सुरासुरावन्दितपादपङ्कजा करे विराजत् कमनीयपुस्तिका विधेश्च पुत्री कमलासनप्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। सर्वेभ्यो नमो नमः। મિત્રો, FIBA સેમેસ્ટર 2 ઇલેક્ટિવમાં આપણે નારાયણ પંડિત વિરચિત હિતોપદેશનો મિત્રલાભ વિભાગ અભ્યાસક્રમમાં આવે છે. તો આજે આપણે આ મિત્રલાભને અનુલક્ષીને પ્રાણીકથા સાહિત્યના ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરવાની છે. આજનો આપણો ચર્ચાનો વિષય છે પ્રાણીકથાઓનો ઉદ્ભવ અને વિકાસ. તો પ્રાણીકથા સાહિત્યનો ઉદ્ભવ ક્યાંથી થયો હશે અને કેવી રીતે એનો વિકાસ થયો હશે એ અંગે ચર્ચા કરતાં જણાય છે કે સૃષ્ટિ ઉપર મનુષ્યનું જ્યારથી સર્જન થયું ત્યારથી ડહાપણ પ્રાપ્ત કરવાની આકાંક્ષા જાગી. મનુષ્ય જેમ જેમ પ્રગતિ કરતો ગયો તેમ તેમ સમજદારીનું જ્ઞાન થવા લાગ્યું. ત્યારબાદ વધારે સમૂહ ભેગો થતાં તેનું સંચાલન કરવા સંચાલકોની જરૂર પડવા લાગી અને તેમાંથી સંચાલનકારોની જે નીતિ પ્રગટી તેને રાજનીતિ કહેવાય. રાજનીતિનો ઉપદેશ આવશ્યક બન્યો. મનુષ્યને પણ જીવન વ્યતીત કરવા માટે એક સુંદર માર્ગની જરૂર હતી. બુદ્ધિજીવી વર્ગે આ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સમાજના પ્રત્યેક વર્ગ સુધી આ સંદેશ પહોંચાડવા પ્રાણીકથાઓને માધ્યમ બનાવ્યું. પ્રાણીકથામાં મૂળ તો લોકકથા સમાયેલી છે. આથી કહી શકાય કે લોકકથાની જેમ પ્રાણીકથાઓ પણ સમાજમાં લોકપ્રિય, લોકભોગ્ય અને પ્રચલિત બની. પરંતુ આ બંને વચ્ચે તફાવત શું છે? તો એટલો જ તફાવત છે કે લોકકથાઓ સામાન્ય વ્યક્તિની રચના હોય છે અને પ્રાણીકથાઓ કોઈ પ્રતિભા સંપન્ન સર્જકનું સર્જન હોય છે. ત્યારે પ્રશ્ન ઉદ્ભવે કે લોકકથાનું પુનરાવર્તન કરવા પ્રાણીકથાઓનો આધાર લીધો તો પ્રાણીકથાનો ઉદ્ભવ ક્યારે થયો અને તેનો વિકાસ કેમ થયો? જેના પ્રત્યુત્તરમાં આ પ્રમાણે કહી શકાય. તો પ્રાણીકથાના ઉદ્ભવ વિકાસની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આવે છે કે વેદમાં પ્રાણીકથાનું મૂળ. મિત્રો, સાહિત્યની અન્ય શાખાઓની જેમ અર્થાત ગદ્ય, પદ્ય, નાટક વગેરેની જેમ પ્રાણીકથાનું મૂળ પણ વેદને જ માનવામાં આવે છે. વેદમાં પ્રાણીકથાના અસ્પષ્ટ મૂળ જોઈ શકાય છે. ઋગ્વેદમાં સ્પષ્ટ રીતે પ્રાણીકથા મળતી નથી, પરંતુ તેમાંના કેટલાક વાર્તા તત્વો મળે છે. ઋગ્વેદનું એક પ્રસિદ્ધ સૂક્ત છે મંડુક સૂક્ત, જેમાં મંત્રગાન કરતા બ્રાહ્મણોના અવાજને દેડકાના અવાજ સાથે સરખાવવામાં આવે છે. જોકે આનો ઉદ્દેશ્ય સ્પષ્ટ નથી, છતાં કેટલીક સમાનતાઓ જરૂર જોવા મળે છે. તો આના આધારે કહી શકાય કે પ્રાણી જગતની માનવ જગત સાથેની સમાનતાઓનો અંગુલી નિર્દેશ વેદમાં મળે છે. આ ઉપરાંત અન્ય એક બીજું સૂક્ત છે શર્માપણી સંવાદ સૂક્ત. તો એના સૂક્તની કથામાં પણ પ્રાણીકથાના બીજો જોવા મળે છે. આમ વૈદિક પરંપરાથી જ પશુ પક્ષીઓમાં માનવ ભાવોનું નિરૂપણ અને માનવ જીવનમાં પશુ પક્ષીઓના સ્વાભાવિક લક્ષણોનું આરોપણ તે પ્રાણીકથાનું મૂળ છે. તો આ તો થઈ વેદની વાત. ત્યારબાદ ઉપનિષદ સાહિત્યમાં પણ પ્રાણીકથાના તત્વો પ્રાપ્ત થાય છે. જેમ કે ઉપનિષદોમાં પ્રાણીકથાઓમાં માનવ ભાવોનું આરોપણ અને પ્રાણીઓમાં માનવ સહજ સ્વભાવગત લક્ષણો સ્પષ્ટ પ્રમાણે જોવા મળે છે. ઉપનિષદોમાં પ્રાણીઓને સ્પષ્ટ રીતે માનવ સ્વભાવના રૂપકો કે પ્રતીકો તરીકે નિરૂપવામાં આવ્યા છે. જેમ કે છાંદોગ્ય ઉપનિષદમાં શ્વાનોનું એક રૂપક દર્શાવી વ્યંગ્ય કથા નિરૂપવામાં આવી છે. તેનો ભાવાર્થ જોઈએ તો શ્વાનોનો સમૂહ એક મુખ્ય શ્વાનને અન્ન માટે પ્રાર્થના કરે છે. આ જ ઉપનિષદમાં ઉડતા બે હંસોના વાર્તાલાપથી પ્રાણીકથાના બીજ ઉપનિષદમાં હશે તેમ સ્વીકારી શકાય.
ત્યારબાદ સત્યકામ અને જાબાલને પહેલાં વૃષભ, પછી હંસ અને એક જળચર પક્ષી ઉપદેશ આપે છે. આ ઉપરાંત અનેક નાની નાની કથાઓના ટુકડાઓ ઉપનિષદોમાં મળે છે. તેથી કહી શકાય કે વેદમાં રોપેલા બીજ ઉપનિષદના કાળમાં અંકુરિત થયા અને પ્રાણી કથાના વિકાસનો આરંભ થયો. તો વેદમાં જે બીજ રોપવામાં આવ્યા અને ઉપનિષદ સાહિત્યમાં જે અંકુરિત થયા તેનો વિકાસ કેવી રીતે થયો એની અંગે ચર્ચા કરીએ તો કહી શકાય કે મહાભારતમાં પ્રાણી કથાઓ, પ્રાણીઓ, ત્યાં મિત્રો પ્રિન્ટ મિસ્ટેક રહી ગઈ છે જરાક, પ્રાણી કથાઓ એવું સમજીશું આપણે. તો મહાભારતમાં પ્રાણી કથાઓની ચર્ચા કરીએ તો મહાભારત એ પંચતંત્રની પ્રાણી કથાનો પૂર્વજ છે. જો કે ભારતીય સંસ્કૃતિનું મહાભારત છે તેમાં લૌકિક અને પરલૌકિક જીવનને સ્પર્શતી અનેક કથાઓ અને ઉપકથાઓ જોવા મળે છે. પરંતુ રાજનીતિના શિક્ષણ માટે પ્રાણી કથાઓનો સ્પષ્ટ રીતે ઉપયોગ જો કોઈએ કર્યો હોય તો એ મહાભારત છે. મહાભારતના શાંતિ પર્વ ઉપરાંત ઘણા પર્વોમાં સંખ્યાબંધ ઉપદેશ પ્રધાન પ્રાણી કથાઓ પ્રાપ્ત થાય છે. આ જ પ્રાણી કથાઓ પંચતંત્ર અને હિતોપદેશ જેવા ગ્રંથોનો આધાર બની હોય તેવું કહી શકાય. વર્તમાન સમયમાં મળતી પ્રાણી કથાઓ એ માત્ર વાર્તાઓની દ્રષ્ટિએ જ નહીં પરંતુ શૈલીની દ્રષ્ટિએ પણ મહાભારત સાથે સામ્યતા ધરાવે છે. પંચતંત્રમાં પ્રયોજાયેલો અનુષ્ટુપ છંદ એ મહાભારતની જ દેન છે. આ ઉપરાંત પંચતંત્રના આરંભમાં નિર્દિષ્ટ એક વાક્ય છે કે મનવે વાચસ્પતયે શુક્રાય પરાશરાય સહશ્રુતાય. તે સ્પષ્ટ કરે છે કે પંચતંત્રના કર્તાને મહાભારતમાંથી જ પ્રેરણા પ્રાપ્ત થઈ હશે. આ ઉપરાંત કેટલાક ઉલ્લેખો જોઈએ તો મહાભારતના આદિ પર્વના અધ્યાય 153માં 4 મિત્રોને છેતરનાર ધૂર્ત શિયાળની વાર્તા છે જે પંચતંત્રમાં પ્રાપ્ત થાય છે. વરુ અને સિંહને છેતરનાર શિયાળની વાર્તા પંચતંત્રના ચોથા તંત્ર સાથે સંબંધ ધરાવે છે. આ ઉપરાંત મહાભારતના ઉદ્યોગ પર્વના અધ્યાય 116માં ધાર્મિક બિલાડાની વાર્તા છે જે પંચતંત્રના પ્રથમ તંત્રની વાર્તા સાથે સામ્યતા ધરાવે છે. આમ હિતોપદેશમાં પણ રહેલી ઘણી પ્રાણી કથાઓની સામ્યતા મહાભારતની કથા સાથે જોડાયેલ હોવાથી મહાભારત એ પ્રાણી કથા માટે પ્રેરણા સ્ત્રોત રૂપ ગ્રંથ બન્યો છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. મહાભારત બાદ અન્ય ક્યાંથી પ્રાણી કથાઓ પ્રાપ્ત થઈ છે તો પ્રાણી કથાના અન્ય પ્રમાણો જોઈએ તો ભારતના સ્તૂપોમાં જાતક કથાઓના શિલ્પો કોતરાયેલા છે. તેમાંના ઘણા ચિત્રો પશુઓ અને પ્રાણીઓના છે જે પ્રાણી કથાઓના અસ્તિત્વનો ખ્યાલ આપે છે. કેટલીક પ્રાણી કથાઓના ચિત્ર પણ તે શિલ્પોમાં જોવા મળે છે. બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પ્રાણી કથાઓનો ઉદ્દેશ્ય ધાર્મિક ઉપદેશ આપવાનો છે. વળી પતંજલિના મહાભાષ્યમાં કાકતાલીય, અજા ઉપાસ્ય, કીટભ્રમર જેવા લૌકિક ન્યાયો પણ પ્રાણી કથાઓનો નિર્દેશ કરે છે અને તેથી કહી શકાય કે અહીંથી જ પ્રાણી કથા સાહિત્યને સ્વરૂપની પ્રાપ્તિ થઈ હશે. પ્રાણી કથા સાહિત્ય ઉપર ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની પણ અસર જોવા મળે છે. હિતોપદેશ તેમજ પંચતંત્રમાં નૈતિક અને વ્યવહારિક તથ્યોને રજૂ કરતી ઘણી ઉપદેશાત્મક વિગતો પ્રાપ્ત થાય છે. પ્રાણીઓના અમુક વ્યવહારથી રાજકીય ડહાપણને રજૂ કરવામાં આવે છે. તેમાં ધાર્મિકતાથી તથા દુન્વયી રીતે નીતિમત્તાના શાસ્ત્રોનો સાર રજૂ કરેલ હોવાથી કહી શકાય કે પ્રાણી કથાઓ પર ધર્મશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની ખૂબ જ અસર છે. સામાન્ય ગૃહસ્થના જીવન કે ધાર્મિક જીવનશૈલીમાં જે નીતિમત્તાના ગુણો હોવા જરૂરી છે તે આડકતરી રીતે અમુક શ્લોકો દ્વારા પ્રસ્તુત થયા છે. આ કથાઓ એક વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મૂર્ખ એવા રાજકુમારોને જીવનશૈલી તેમજ રાજકીય સૂઝ સમજ પડે તેવી કથાઓ છે. આ સમગ્ર ઘટકોને આવરીને કહી શકાય કે આ કથાઓને નીતિશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને રાજકીય અર્થશાસ્ત્ર સાથે સીધો સંબંધ છે. તો આમ આ બધી ચર્ચાને અંતે અને તપાસેલ મુદ્દાઓ પરથી કહી શકાય
કે ભારતમાં પ્રાણી કથાઓની પરંપરા ઘણી પ્રાચીન છે. જો કે ભારતીય ઉપરાંત વૈશ્વિક સાહિત્યમાં પણ આવી કથાઓ મળતી હોય છે. તેથી કહી શકાય કે પ્રાણી કથા સર્વપ્રથમ કયા સ્થાને અસ્તિત્વમાં આવી હશે એના અંગે વિદ્વાનોમાં પણ મતભેદ છે. કોઈક વિદ્વાન ઐતિહાસિક તથ્યના આધારે એમ કહેવાનું સાહસ કરે છે કે પ્રાણી કથા ઇજિપ્ત અથવા તો પશ્ચિમ એશિયામાં ઉદ્ભવી અને વિકાસ પામતી ભારતમાં સ્થિર થઈ. અન્ય એક વિદેશી વિદ્વાનનો મત છે કે પ્રાણી કથાની ગંગોત્રી તો ભારત જ છે. ડૉક્ટર મજમુદાર કહે છે કે પ્રાણી કથાઓને યુરોપમાં પહોંચી ઈસપની પ્રખ્યાત કથાઓને સર્જવામાં મદદ કરી છે. આ બાબતની પુષ્ટિ આપવા સર વિલિયમ જોન્સ, મેક્સ મુલર, ડૉક્ટર કીથ વગેરે કહે છે કે ઈસપની કથાઓ હિન્દમાંથી યુરોપમાં ગઈ છે અને રાજનીતિના શિક્ષણ માટે પ્રાણી કથાનો સર્વપ્રથમ ઉપયોગ ભારતમાં થયો હતો અને ત્યારબાદ ભારતમાંથી ગ્રીસમાં પહોંચી. સમગ્ર ચર્ચાને અંતે એટલું તો સર્વસ્વીકાર્ય છે કે સમગ્ર વિશ્વને નિરખવા માટે સાહિત્યિક કથાઓ તેમજ પ્રાણી કથાઓ માટે ભારતની પ્રાણી કથાઓ પ્રેરણારૂપ છે. તેથી સમગ્ર વિશ્વને એક અમૂલ્ય નજરાણું ભેટ કર્યું છે. તો મિત્રો, આ થયો આપણા પ્રાણી કથા સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ. ફરી આવા જ વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.